તો હાલ મિત્રો હું છું તુલસીબીર. તો આ મારો દોસ્ત છે, એનો પરમદાડે એનો મોબાઈલ ખોવાઈ ગયેલો છે. તો એ એમ કહે છે કે મારો મોબાઈલ ખોવાઈ ગયેલો છે, એટલે એ બહુ ટેન્શનમાં છે. તો એમને હું કેદાડે ખોવાયેલું છે તે પૂછું છું, અને એમને એમ કહેવાનું છે કે પૈસા જોવાના હો, પૈસા જોઈતા હોય તો પણ લઈ લેજો, પણ મારો મોબાઈલ જોઈ છે એમ કહે છે એ. તો એમને હું પૂછું છું. અને તારે મોબાઈલ ખોવાયેલો છે ને કેદાડે પરમદાડે તું ટેન્શન નહીં કરતો. આપણો ખાસ જેવો ભાઈબંધ હોય તો એ પાછો આપી દેશે. અને એ એમ કહે છે કે મોબાઈલ તમે કદાચ પાછા આપી દેશો તો પૈસા પણ આપી દેશો. તમને તમે કહેતા હોય એટલા પૈસા આપી દેશો તૈયાર છે. પણ આ વિડીયો જોઈને તમે આ ડિસ્પ્લેશન ઉપર નંબર છે ને એની પર તમે ફોન કરજો, અને ગમે તે રીતે કોન્ટેક્ટ કરજો. પૈસા મળી જશે. એક હાથમાં મોબાઈલ ને એક હાથમાં પૈસા લઈ લેશું, તેમને પૈસા આપી દેશું, મોબાઈલ લઈ લેશું. હા, તો બી ચાલે. તો એવું નહીં કે ગદ્દારી કરવાની, એવું નહીં, પણ એક હાથે પૈસા ને એક હાથે મોબાઈલ લઈ લેવાનો. હા, તો હાલ મિત્રો આ જે કહે છે ને એ બરાબર છે. કદાચ એમની પાસે કોઈ નહીં, કોઈ મોબાઈલ ને કોઈ નહીં, એટલે 2 દિવસથી એ ટેન્શનમાં છે. એટલે તમે પણ વિચારીને એમનો મોબાઈલ તમે આપી દીજો. એ પૈસા આપવા માટે પણ તૈયાર છે. તો બસ ડિસ્પ્લેક્શન ઉપર આપેલા નંબર છે એની પર તમે ફોન કરજો, એટલે જરૂર મારું કોન્ટેક્ટ થશે. અને બસ હવે 4-5 દાડાની અંદર તમે ગમે તે કંઈક માહિતી આપો. ખાલી ફોન કરે તો આપણે ગમે તે કરીએ ને, પણ મોબાઈલ સ્વિચ ઓફ છે એટલે. હા, એ તો બરાબર છે ને. આ તો સિમ કાર્ડ તો અમે મફતમાં જ લઈશું, એમનું પૈસા નહીં આપીએ. પણ તમે કદાચ અમને મોબાઈલ આપશો તો તમે કહેતા હોય તેટલા પૈસા અમે તમને આપવા તૈયાર છે. અને ખાલી સિમ એટલા હાલે તો બરી પૈસા નહીં મળે એમ. હા, સિમ કાર્ડના તો આ પણ કહે છે કે પૈસા તો નહીં આપું, પણ તમે મોબાઈલ કદાચ આખો મોબાઈલ આપતા હોય તો પૈસા કહેતા હોય તેટલા આપી દેશું. એ જેટલા પૈસા કહેતા હોય એટલા તમે આપશો ને. તો હાલો મિત્રો, આ ભાઈની આ વાત છે. તો તું ટેન્શન નહીં કરતા. આપણી ચેનલની અંદર લોકો 2-3 હજાર લોકો જોવે છે. તો કદાચ એમની અંદર કોઈને વળી મળેલું હોય ત્યાં, હા, તો આપણે તો જિંદગી પર બધાને હણી મળીને જ રહેવાની છે. એટલે કોઈ ભાઈને મળ્યું હોય તો મારો વિશ્વાસ કરીને તમે ફોન કરજો કે આ મારો કાયમનો દોસ્ત છે, આ ટેન્શનમાં રહે તો એમને મને સારું નહીં લાગતું, એટલે મને બોલાવીને અમે વિડીયો બનાવેલો છે. તો બસ હવે થોડાક દાડામાં તમે અમને જરૂર જણાવો. આ વિડીયો અમે અપલોડ કરીએ છીએ. અને બસ આજના વિડીયોમાં બસ. અને આમનું નિર્દોષ છે, તમે ખુશી કરો, એમને હસાવ તો કરી દો તમે મારા ભાઈ. તમે આપી દો એમનો મોબાઈલ. અને છેલ્લામાં છેલ્લું આપણે તો જિંદગી પર સાથે રહેવાનું, એટલે હણીમણી રહેવાનું. તમે જેમ કહેતા હોય અમને તૈયાર છો. સિમ કાર્ડ આપશો તો પૈસા નહીં આપીએ, આખો મોબાઈલ આપશો તો તમે કહેતા હોય એટલા પૈસા અમે આપીશું. બસ આજના વિડીયોમાં આ જ છે. આ ભાઈબંધને સપોર્ટ કરજો. બહુ અચ્છા આદમી હે, અમારો ભાઈબંધ છે, એને પણ સપોર્ટ કરજો. મને આટલો બધો આનંદ આપે છે. ના, મારા વિશ્વાસ પરથી તારો મોબાઈલ તને મળે. તો બસ આજના વિડીયોમાં આ જ છે. અને મારા ખુશીથી, મારા આભારથી તમે મોબાઈલ આપી જશો. તો આ ભાઈબંધનો મોબાઈલ છે, પણ એ તમને પગે નહીં લાગે. તમે જેની પાસે મોબાઈલ હોય અને મેં વિડીયો બનાવેલા છે એની તરફથી તમે આપવા આવશો તો હું તમને પગે પડીશ, કે તમને કોઈ પગે પણ ના પડેલું હોય. અને તો એટલું આ મારા દોસ્ત માટે આ બધું હું પણ કરી રહ્યો છું. અને કેમ છે, બરાબર છે ને? બરાબર છે. આ વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ બી કરી દેજો. હા, અને સપોર્ટ કરજો આ ભાઈને હોય. હા, એ તો બરાબર છે, લોકો જોવે છે. પણ મારા તો મેં ભેગા થઈને વિડીયો બનાવ્યો બરાબર. તારો મોબાઈલ મળી જાય તો તારો થોડોક જે શાંતિ થઈ જાય. કારણ શાંતિ થઈ જાય. 300 રૂપિયા ભેગા કરીને મોબાઈલ ને આપણે લઈએ 10-12 હજારનો. તે મોબાઈલ કેટલાનો લીધેલો છે? 11,000 નો. 11,000 નો છે. તો કમસે કમ તમે એમને 2-3 હજાર રૂપિયા તો આપશો ને. એટલે કે એટલા આપશું. હા, એનું ટેન્શન નહીં રાખતા, મતલબમાં કોન્ટેક્ટ કરજો બસ. તો હા મિત્રો, હવે આ વિડીયો અમે અપલોડ કરશું. અને ડિસ્પ્લેશન ઉપર આપેલા નંબર ઉપર તમે અમને ફોન કરજો અને કોન્ટેક્ટ કરજો. અને બસ આજના વિડીયોમાં આ જ છે. અને પછી હવે આપણે તમે મોબાઈલ લાવવા આવશો કે સિમ કાર્ડ આપવા આવશો, પછી હવે મળીશું અને બેસીને પછી વાત કરશું. અને તે દાડે પણ આપણે જરૂર વિડીયો બનાવી લઈશું, કે અમારે વિડીયો બનાવ્યા પછી આ મારા ભાઈબંધનો મોબાઈલ આવી ગયો છે અને આ ભાઈને મળ્યો હતો, એવી રીતને આપણે વિડીયો બનાવી લઈશું. પછી આપણને જિંદગી પર
એ તમને પણ જોવા મળે અને અમને પણ જોવા મળે. અને બસ હવે આ વિડીયોમાં બસ